પાટણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે વોર્ડ નંબર 9ના જાણીતા રાજકીય અગ્રણી અને વર્ષ 1995થી સતત જનસેવા સાથે જોડાયેલા અનુભવી સભાસદ ડોક્ટર નરેશ દવેએ મોટી સંખ્યામાં કાર્યકરો અને ટેકેદારો સાથે પ્રાંત ઓફિસરની કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। ઉમેદવારી પત્ર ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે હું વર્ષ 1995થી પાટણ નગરપાલિકામાં સભાસદ તરીકે સેવા આપી રહ્યો છું। મેં ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સાથે રહીને કામ કર્યું છે, પરંતુ પક્ષીય રાજકારણ અને તેના નીતિ નિયમોમાં ઘણીવાર સ્થાનિક સ્તરે જનતાના કામોમાં કરવામાં ઘણી મુશ્કેલી પડે છે। મારા વિસ્તારના લોકો અને કાર્યકરોની લાગણી છે કે હું પક્ષવારથી ઉપર ઉઠીને અપક્ષ તરીકે ચૂંટણી લડું, જેથી કોઈપણ દબાણ વગર માત્ર લોકોના કામો કરી શકાય। વોર્ડ નંબર 9ના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે ખાસ કરીને પછાત વિસ્તારોમાં અનેક પ્રશ્નો હજુ પણ અધૂરા છે। તેમના મુખ્ય લક્ષ્યાંકોમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપેલા વચન છતાં હજુ સુધી અધૂરો રહેલો રોડ પૂર્ણ કરવો, મોતીસા વિસ્તારમાં તોડી પાડવામાં આવેલા સાર્વજનિક શૌચાલયોનું પુનઃ નિર્માણ કરવું, તેમજ બકરાતપુરામાં પમ્પિંગ સ્ટેશન માટે જગ્યા ફાળવીને વર્ષો જૂની ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું। કોઈપણ પક્ષમાં જોડાવાથી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાલ તેમનો ઉદ્દેશ્ય માત્ર જનસેવાનો છે। વિસ્તારના લોકોના વ્યાપક સમર્થન અને કાર્યકરોની મહેનતને જોતા તેમણે 100% જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। આગામી દિવસોમાં તેઓ વોર્ડના વિકાસના બાકી કામોને પૂર્ણ કરવાના એજન્ડા સાથે જનતા વચ્ચે જશે। પાટણ નગરપાલિકાની ચાલુ સાલની જે નગરપાલિકાનું ઇલેક્શન છે તેમાં આજરોજ અમે પ્રાંત ઓફિસર ખાતે અમારા કાર્યકર અને ટેકેદાર મિત્રો સાથે ફોર્મ રજૂ કર્યું છે। વધુમાં અમે છેલ્લા 1995થી પાટણના નગરપાલિકામાં સભાસદ તરીકે ચાલુ છીએ। ઘણીવાર ભાજપમાં પણ ગયા, કોંગ્રેસે જોયું, પણ અપક્ષે લડ્યા। પણ અમારા વિસ્તારના જે પછાત વિસ્તાર છે ને એમાં નગરપાલિકાના ઘણા બધા પ્રશ્નો હજી પણ અધૂરા રહ્યા છે અને હજી બાકી છે। એટલે મારા વિસ્તારના તમામ જે કાર્યકર મિત્રો અને જે અમારા વિસ્તારના લોકો છે કે સાહેબ ના, હજી તમે એકવાર તો અપક્ષ લડો, કારણ કે પક્ષોમાં બધા નીતિ નિયમો હોય છે અને પક્ષનું રાજકારણ આપણે નગરપાલિકામાં થોડું અઘરું પડે છે। એટલે મેં લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને લોકોના કામ માટે નગરપાલિકામાં આજે ફોર્મ ભર્યું છે અને હવે બાકીના 13 દિવસ પાટણ શહેર તો બરાબર, પણ નગરપાલિકાના મારા વોર્ડ નંબર 9 પછાત કહેવાય છે અને એમાં જે વિસ્તારના કામો બાકી છે એ માટે પ્રયત્ન કરીશું। ચૂંટણી જીતે ભાઈ ભાજપમાં જશો? ના, હવે આ કદાચ મારે હવે ઓન ધ રેકોર્ડ ના ગયા, પણ હાલ હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નહોતો। હું ભાજપમાં પણ હતો, હું ભાજપથી નારાજ નથી, કોંગ્રેસથી નારાજ નથી, આમ આદમીથી નારાજ નથી, પણ ફક્ત ને ફક્ત મારે લોકોના અમારા વિસ્તારના વોર્ડની સેવા કરવી છે। એટલે હવે કોઈ પક્ષમાં જોડાવાની ઈચ્છા અગાઉ પણ તમે આવું જ કીધું? હા, કીધું તું, વાત સાચી, પણ હવે નથી જોડાવાનું। કેટલો વિશ્વાસ છે જીતનો? જીત તો મારા વિસ્તારના લોકો મને જે પ્રેમ આલે છે, અત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પણ બધા હાજર રહ્યા, એ ઉપરથી લાગે છે કે હું 100% જીતી જઈશ। વિસ્તારમાં કોઈ મોટું કામ કરવાનું આયોજન? ખાસ તો અમારે દેવી પૂજક સમાજનું અડકભાઈ માતાનું મંદિર છે, ત્યાં 2 વર્ષ પહેલાં નીતિનભાઈ પટેલ આવ્યા હતા અને એમને રોડ બનાવવાનું વચન આવેલું હતું, પણ નગરપાલિકામાં હું રજૂ કરીને થાકી ગયો, પણ એ રોડ હજી અધૂરો જે પૂરું કરવાનું કામ છે। અને મોતીસા વિસ્તારમાં દેવી પૂજકના જે સાર્વજનિક સંડાસો હતા એ પણ નગરપાલિકા દ્વારા તોડવામાં આવ્યા હતા, પણ એ આજ સુધી સદે થયા નથી। એના કારણે અમારા વિસ્તારના જે પછાત વિસ્તારનું કહેવાય આમ તો દેવી પૂજક સમાજ, પણ તો એ લોકોના કામ માટે કરીને જ હું ખાસ કરીને આ નગરપાલિકાનું ઇલેક્શન લડું। ક્રિસ્ટા સોસાયટીમાં ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે, એનું કારણ પણ એ બાબત એ છે કે બકરાતપુરામાં એ લોકોને પમ્પિંગ સ્ટેશન બનાવવાનું હતું, પણ પમ્પિંગ સ્ટેશન માટે હાલ નગરપાલિકા પાસે કોઈ સ્થળ ન હોવાથી કલેક્ટર સાહેબ જીયુડીસી એવું કીધું કે તમે જગ્યા આલો, પણ નગરપાલિકા પાસે હાલ કોઈ જગ્યા નથી ને એડવાન્સમાં જે પાઇપો નાખી છે એ બાબતે પણ અમે ગયા 2.5 વર્ષ એના માટે લડ્યા હતા, રજૂઆતો કરી। કદાચ હવે જો ફરી નવી બોડી સારી આવે